હેલો વિદ્યાર્થી મિત્રો, HD એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સર્વે મિત્રોનું એકવાર ફરી સ્વાગત છે. આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં ગણિતની આપણે ઉપર છેલ્લી પરખ આપણે કરી હતી કે ભાઈ કઈ રીતે ગણિતને સમજવું, તમારી માટે કેટલા ચેપ્ટર અમુક છૂટતા હોય તો જોઈ લઈશું આપણે કે ભાઈ જ્યારે મેથડ સહિત જ્યારે ભણાવવામાં આવે ત્યારે કાંઈ ન છૂટે એનું ધ્યાન રાખશું. આજનો વિષય છે ભાઈ ગુજરાતી, બરાબર. ગુજરાતી ઉપર વાત કરીશું. અગાઉ આપણે ભણી ગયા એની ચર્ચા એકવાર હજી બોલી જાઉં છું અથવા તો લખીને બતાવીશ આવતા લેક્ચરમાં અથવા તો આપણે અવકાશ વિજ્ઞાન ભણી ગયા છીએ, બાયોલોજી, કેમેસ્ટ્રી, બરાબર, અને ફિઝિક્સ, આ બધા વિષયો ભણી ગયા છીએ. આજમાં ગુજરાતી વિષય છે તો ગુજરાતીની ભાઈ માહિતી જ લેવાની છે. આપણે પહેલાં કીધું હતું એ પ્રમાણે કે પહેલાં માહિતી હોય ને કોઈ પણ ચેપ્ટરની અથવા કોઈ પણ વિષયની તો એની અંદર કેટલું વાંચવું એ આપણને ખબર પડે. તો આજમાં ગુજરાતી વિષય વિશે માહિતી લેવાની છે. તો ગુજરાતીમાં પહેલો સામાન્ય પરિચય મેળવીશું ભાઈ કે ગુજરાતી વિષય શું, બરાબર. તો એમાં પહેલો ટોપિક લેવું ભાષા, કે ભાષાની ઉત્પત્તિ કઈ રીતે થઈ. તો ભાષા આજથી 5 લાખ વર્ષ પહેલાં એની ઉત્પત્તિ થઈ એમ કહે છે. કેટલા? 5 લાખ પૂર્વે, 5 લાખ પૂર્વે વર્ષ, 5 લાખ પૂર્વે, 5 લાખ પૂર્વ વર્ષ પહેલાં આની ઉત્પત્તિ થઈ હતી ભાઈ. ભાષાની ઉત્પત્તિ આજથી 5 લાખ વર્ષ પૂર્વે થયેલી છે એવું કહેવાય. ભાષા ભાઈ, ભાષા ન હોત તો શું થાત? તો ભાઈ આપણે વાંચવામાં, કોઈક વસ્તુ સમજવામાં અર્થહીન લાગત ભાઈ. આપણે ઈશારાથી ઘણીવાર સાંભળ્યું છે કે ઈશારાની ઓલી હતી, તો ઈશારાથી અર્થપૂર્ણ તમે રીતે ન સમજી શકાય કે શું કહેવા માગે. તો ભાષા એની માટે જરૂરી છે, બરાબર. તો પહેલું આપણે લેવું ભાષા. ભાષામાં પરિચય લેવું, ભાષાનો પરિચય કઈ રીતે, ભાષા ક્યાં ક્યાં કામમાં આવે છે, ભાષા કોને કહેવાય, ભાષા લેખન કોને કહેવાય, બોલી કોને કહેવાય, આ બધી વિશે માહિતી આપણે ભાષામાં લઈશું. ભાષા લઈ લીધા ત્યાર પછીનો આપણે જોઈશું શબ્દકોશ. આ કોશ એટલે ભાઈ શબ્દ લખેલા જે સંગ્રહ થયેલો હોય એને શબ્દકોશ કહેવાય. અને એક આ કોશ આવે, આ પ્રાણી કોશ ને વનસ્પતિ કોશ, એ આ કોશ, બરાબર. આ કોશ કોઈ નહીં લખે, સાચો કોશ આ છે. એટલે શબ્દકોશ ભાઈ, માન્ય શબ્દકોશ 2 છે. ક્યાં ક્યાં છે? 2 શબ્દકોશ માન્ય છે. એક છે ભગવત ગૌમંડળ, ભગવત ગૌમંડળ, અને બીજો છે સાર્થ જોડણી કોશ. એક છે ભગવત ગૌમંડળ ને બીજો છે સાર્થ જોડણી કોશ. આ પહેલો, આ બીજો. આની વિશે ગાંધી બાપુ એમ કહેતા કે હવે પછી કોઈ પણ, કોણ કહેતું? ગાંધી બાપુ. હવે પછી કોઈ પણ આ શબ્દ કોશમાં પોતાની રીતે ફેરફાર કરી શકશે નહીં, બરાબર. આવું ગાંધી બાપુએ કીધું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે આમાં આ શબ્દકોશમાં કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ, ફેરફાર કરી શકશે નહીં. એવું કોણે કીધું હતું? ગાંધી બાપુએ કીધું હતું. તો આ 2 કોશ જો તમારે કોઈ પણ ડિફિકલ્ટી સોલ્વ કરવી હોય કે ભાઈ આ ક્યાં વસ્તુ મળી રહે મને, કોઈક શબ્દ છે જે આપણને અઘરો લાગે છે કે આમ લખાય કે આમ, જેમ કે નિયમ. આપણે નિયમની આગળ વધારે ચર્ચા કરીશું એટલે નિયમ ઉપર જ જઈ. નિયમ આમ લખાય તો નિયમ આમ લખ્યું હોય તો આ સાચું છે,
પણ નિયમ આમ કોકે લખ્યો હોય તો આ બહેસ થઈ બે વચ્ચે કે નિયમ આમ લખાય કે આમ લખાય. પછી માતૃછાયા, માતૃછાયા આમ લખાય કે માતૃછાયા આમ લખાય. તો આ સાચું છે, આ ખોટું છે. બરોબર. તો તમને આ બે વસ્તુ ક્યાં જોવા મળે? ભગવત ગૌમંડળમાં અથવા સાર્થ જોડણી કોશ. આ બે વિષયને ગ્રંથને માન્ય રાખ્યા છે. સૌથી પહેલો કોશ હતો ને નર્મ કોશ હતો. કયો હતો? જે કવિ નર્મદ દ્વારા લખિત હતો. બરાબર. નર્મકોશ. આ ખોટું છે, આ સાચું, આ સાચું, આ ખોટું. બરાબર. હવે આ લઈ લીધા બાદ આ પહેલો ભાષા હતો, બીજો તો કે શબ્દકોશ, ત્રીજું લેવું હોય તો ધ્વનિ. ધ્વનિ. ધ્વનિના બે પ્રકાર, એક સ્વર અને બીજું અને વ્યંજન. આ બે પ્રકારના ધ્વનિમાંથી ધ્વનિ બને. ધ્વનિ એટલે અવાજનો એક નાનામાં નાનો ઘટક, કોઈ પણ અવાજ હોય તો એને આપણે સામાન્ય રીતે ધ્વનિ કહેતા હોઈએ કે ભાઈ ધ્વનિ પ્રસારિત થાય છે. એમાં સ્વર અને વ્યંજન એમ બે પ્રકારની ધ્વનિ આવે. ધ્વનિ, ધ્વનિ, સ્વર અને વ્યંજન. ધ્વનિના બે પ્રકાર, ધ્વનિ, ધ્વનિ, ધ્વનિ. ધ્વનિના બે પ્રકાર, એક સ્વર અને એક વ્યંજન. સ્વર ધ્વનિમાં 13 સ્વર આવે, વ્યંજનમાં 34 વ્યંજનો આવે. બરાબર. કારકામાં 11 માન્ય સ્વર ને એવું બધું કહે છે. 11 માન્ય છે, કોકમાં 13 માન્ય કે અલગ અલગ બુકમાં અલગ અલગ હોય. પણ સ્વરની સંખ્યા 13. 12 તો તમને ખબર છે, અ આ ઈ, ઉપરાંત એક રૂ આવે વધારાનું, એટલે 13. અને અહીંયા 34 34 વ્યંજન વિશે તમે પરિચિત હશો. ધ્વનિમાં તે તમારે પછી આગળ જતા ધ્વનિ વર્ગીકરણ સમજવાનું આવે કે ભાઈ ધ્વનિમાં સ્વરને અલગ કરો અને વ્યંજનને અલગ કરો, એને કહેવાય ધ્વનિ વર્ગીકરણ. શું કહેવાય? ધ્વનિ વર્ગીકરણ. બરાબર. ધ્વનિ વર્ગીકરણ. તો વર્ગી એટલું આવશે. કયું આવશે? વર્ગીકરણ. તો ધ્વનિ વર્ગીકરણ સમજો એટલે એમાં સ્વરને વ્યંજનને અલગ પાડવાના. શું કરવાનું? સ્વર તેમજ વ્યંજન અલગ કરવાના. એને કહેવાય ધ્વનિ વર્ગીકરણ. તો સ્વરને વ્યંજનને અલગ પાડીને સમજાવવામાં આવે ધ્વનિ વર્ગીકરણમાં. ત્યારબાદ અમુક અમુક શબ્દો વિશે પણ માહિતી દેવામાં આવે કે ભાઈ જોડિયા શબ્દો લખવા તો લખવા કઈ રીતે, મેરુદંડ હટાવીને એના 5 નિયમો અલગથી આપણે આમાં ભણીશું ધ્વનિ વર્ગીકરણમાં. ત્યારબાદ ચોથા ટોપિક તરીકે લેવા જઈએ તો સંધિ. સંધિ. સંધિના 3 પ્રકાર પડે. કેટલા? 3. ક્યાં ક્યાં? તો કે એક સ્વર સંધિ, બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજી છે વિસર્ગ સંધિ. સંધિ, વિસર્ગ સંધિ. આ 3 સંધિ. બરાબર. સ્વર સંધિના અલગ પાછા 5 પેટા પ્રકાર પડે છે. વ્યંજન સંધિના 19 પેટા પ્રકાર પડે છે અને વિસર્ગ સંધિના પણ 8 કે 8 સમથિંગ 8 પેટા પ્રકાર પાડી શકાય. એટલે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આમ વિસર્ગ તરીકે આપણે આ 2 ડોટ મેકતા હોય ઘણી વાર, આને વિસર્ગ કહેવાય. કારે મેકાય તો એની જ માટેની સંધિ હોય. સંધિ એટલે કાંઈ નહીં ભાઈ, સંધિ એટલે સાંધો. 2 શબ્દોને જોડવા માટે કોઈ પણ પદને કઈ રીતે જોડાણેલા છે, એનું જોઈન્ટ કઈ રીતનું છે. બરાબર. તો તેને આપણે શું નામ દેવું?
સંધિ નામ દેવું. જેમ કે સ્વર સંધિમાં બે સ્વર જોડાય, બરાબર, બે સ્વર હોય, અ વત્તા અ બરાબર શું થાય? આ. એ રીતના જોડાય. જો કે આમ અ વત્તા અ બરાબર આ, આવી રીતે જોડાય તો એને કઈ સંધિ તમે કહી શકો? તો કે સ્વર સંધિ કહેવાય. અને કઈ સંધિ કહેવાય? તો આને સ્વર સંધિ કહેવાય. વ્યંજન સંધિમાં બે વ્યંજન જોડાય. અને વિસર્ગ સંધિમાં મેં કીધું એમ કે વિસર્ગને કાયમ કઈ રીતે રાખવો, વિસર્ગ નીકળે કઈ રીતે, એની વિશેની માહિતી લેવાની થાય. તો પહેલું શબ્દ ભાષા, બીજું શબ્દકોશ, ધ્વનિ, સંધિ. ત્યારબાદ 5મા નંબરે લેવા જઈએ તો ક્યુ લઈશું? અલંકાર. અલંકાર બે પ્રકારના હોય. બે અલંકાર બે પ્રકારના હોય. ક્યાં ક્યાં અલંકાર? તો શબ્દ અલંકાર અને બીજો હોય અર્થ અલંકાર. આમાં શબ્દમાં ને શબ્દમાં કંઈક વધારો કરી અલંકારનો અર્થ થાય કાંઈક નવીનતા. માનો કે ઘરેણું કેમ આપણા ઓલામાં વૃદ્ધિ કરે, આપણા શોભાનામાં વૃદ્ધિ કરે, એમ અલંકાર છે ને એ શબ્દમાં કાંઈક ને કંઈક વૃદ્ધિ, કાંઈક ને કંઈક લય મેળવવા માટે મદદ કરતું હોય. અલંકાર, શબ્દ અલંકારમાં શબ્દનું મહત્ત્વ હોય કે શબ્દ કઈ રીતે અલગ પડે, એકને એક શબ્દ રિપીટ થતો હોય, બરાબર, તો એને શબ્દ અલંકાર કહેશું. અર્થ અલંકારમાં અર્થ સરતો હોય, એટલે કહેવાય ને ભાઈલાલ સાડી લાવ્યો, શ્લેષ અલંકાર ને એ બધાય આમાં આવશે, બરાબર. હવે શબ્દ અલંકાર ને અર્થ અલંકાર. તો શબ્દ અલંકારના અમુક અમુક પેટા પ્રકાર પડે છે, અર્થ અલંકારના અમુક અમુક પેટા પ્રકાર પડે છે. જેમાં જોવા જઈએ તો શબ્દ અલંકારના પ્રકાર ઓછા છે અને અર્થ અલંકારના વધારે છે. ભાષા, શબ્દકોશ, ધ્વનિ, સંધિ, અલંકાર. અલંકારમાં બે અલંકાર ક્યાં ક્યાં છે? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકારમાં ચારક જેવા પ્રકાર પડે છે. 4 પ્રકાર એના અલગ પડે છે, જેમાં 4 પ્રકાર. જ્યારે અર્થ અલંકારના 17 પ્રકાર છે. એટલે ભાઈ આનો તમે કહો ને તો આમાં શબ્દ અલંકારમાં પ્રાસાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ ને એવા બધા અલંકાર હોય. જ્યારે આમાં શ્લેષ, બરાબર, શ્લેષનું તો વધારે છે અને એનું મહત્ત્વ મને જરાક વધારે યાદ છે. એટલે શબ્દ અલંકાર અને અર્થ અલંકાર એવા અલંકારના 2 પ્રકારો છે. 5મા પછી 6ઠ્ઠા ક્રમે જોવા જઈએ, 6ઠ્ઠા ક્રમે જોવા જઈએ તો અલંકાર બાદ છંદ. છંદના તમારી 10માની ધોરણની બુકમાં તમને 3 અલંકાર છંદ આપ્યા છે, પણ આપણે જોઈશું 4, બરાબર, કારણ કે વ્યાકરણની મેન બુકમાં 4 પ્રકાર પાડેલા છે. પહેલો પ્રકાર લેવા જઈએ છંદમાં તો અક્ષર મેળ છંદ. કયો આવશે? અક્ષર મેળ છંદ. બીજો આવશે માત્રા મેળ છંદ. ત્રીજો આવશે સંખ્યા મેળ છંદ. અને ચોથો આવશે લય મેળ. આ બે સી બહુ ભણવામાં આવતા નથી. આ તો કારક તમારા 10મામાં 100% બતાવી છે, પણ લય મેળ છંદનું તમને એક પણ ઉદાહરણ એમાં જોવા મળતું નથી. તમારે મેન ભણવાના 2 જ તે છે. ક્યાં ક્યાં? તો અક્ષર મેળ છંદ અને માત્રા મેળ છંદ. અક્ષર મેળ છંદમાં તમે 17 છંદ ભણશો, બરાબર, 17 છંદ ભણશો. જ્યારે માત્રા મેળ છંદમાં તમે 6 છંદ ભણશો, બરાબર. અક્ષર મેળ અને માત્રા મેળ. તો હવે આમાં કાંઈ નથી. અક્ષરોની સંખ્યા મંદાક્રાંતા છે, પછી હરિણી છે, શિખિરણી છે, શ્રગધરા છે, બરાબર, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્ર વજ્રા, આવા બધા જે છંદ છે એનો બંધારણ હોય, એનો લય હોય, એની માત્રા હોય. માત્રા મેળ છંદમાં માત્રા ગણવાની હોય. ઝૂલણા છે, સવૈયા, ચોપાઈ, દોહરો, આ બધાય કેમાં આવશે? માત્રા મેળમાં આવશે. અક્ષર મેળમાં તમે એક પણ સંખ્યા મેળમાં તમે એક પણ સંખ્યા મેળ એવો છંદ
બહુ વાંચવામાં નથી આવતો અમારે, અથવા તો તમારે જે ઉપયોગી હોય તો એ આ 6 17 ઈ ને 6 આ કેટલા છે ટોટલ 23 છંદ ભણી લેવાના ભાઈ, બરાબર. એટલે એનું ટોપિક પૂરો. 7મો આવશે સંધિ. સંધિ આવી ગયું ભાઈ, સંધિ આવી ગયું. સમાસ. સમાસ એના પણ 3 પ્રકાર છે ભાઈ. ક્યાં ક્યાં? એક પદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન, પછી એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને સમાસ 1 2 3. દ્વંદ્વ, અન્ય પદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ. સમાસના 3 પ્રકાર 1 2. ત્રીજો યાદ આવશે તારે જોઈશું. 8મો બરાબર ભાઈ, એક યાદ નથી એટલે ફિલહાલ રહેવા દઈશી. જો પૂરું થતા વખતે યાદ આવી જશે તો જોઈશું. ઉપલું જરાક ભૂસી નાખીએ, આગળ શરૂ કરીએ. પછી તો સામાન્ય ભાષાના 5 લાખ વર્ષ પૂર્વે ભાષાનો ઉદ્ભવ, સામાન્ય પરિચય, શબ્દકોશ, બરાબર. 2 માન્ય શબ્દકોશ યાદ રાખવાના. શું લેવા? એને યાદ રાખવા, કારણ કે આપણે ભાષા જ્યારે જોઈશું કે ભાઈ આ કેમ સાચું, એ જ્યારે જોવો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ કારણથી આ વસ્તુ ખોટી છે, આ આવી રીતે ન લખાય. ધ્વનિ, સ્વર, ધ્વનિમાં સ્વર અને વ્યંજનનો 13 સ્વર છે અને 34 વ્યંજન છે, એ યાદ રાખશું. પછી સંધિના 3 પ્રકાર, સ્વર સંધિ, વ્યંજન સંધિ. આ ખાલી ભાઈ ઉપર છેલ્લું યાદ રાખવા માટે તમને કહું છું કે આ વસ્તુ યાદ હોય તો આના અંદરનો કન્ટેન્ટ જ્યારે આપણે સ્વર સંધિમાં યણ સંધિ, યયાધિ સંધિ એવી બધી ભણીશું ને, આમાં જ્યારે સ્વર સંધિમાં, વ્યંજન સંધિમાં અમુક સના નિયમો અને રના નિયમો ને એવા બધા નિયમો ભણીશું. તારે વિસર્ગ સંધિમાં સના નિયમો ઝાઝા આવે છે ભાઈ, વિસર્ગ સનો જ થાય છે, બરાબર. પછી અલંકારમાં 2 અલંકાર ભણીશું. શબ્દ અલંકારના 4 પ્રકાર, અર્થાલંકારના 17 પ્રકાર આ ભણીશું. હા, એટલે ભાઈ રિફર મારું છું જેથી કરીને મને ઓલું યાદ આવી જાય કદાચ ને કે જે ક્યુ ઘટે છે. એક પદ પ્રધાન, અન્ય પદ પ્રધાન સમાસ. બરાબર. સમાસના 2 તે ત્રીજો યાદ નથી. 8. પછી ભાઈ તમે સંજ્ઞાના પ્રકાર, સંજ્ઞા યાદ રાખો. સંજ્ઞા, બરાબર. એની માટેનું એક સૂત્ર છે, જાદવ કી સભા, બરાબર. જા ઉપરથી આ સંજ્ઞા એટલે શું ભાઈ? સંજ્ઞા એટલે નામ. નામના 5 પ્રકાર પડતા 1 2 3 4 અને 5 મુખ્ય પ્રકાર હતા. એક પ્રકારની જેને મને હમણાં માહિતી મળી, કી, બરાબર. તો એની માહિતી અહીંયા જોઈન્ટ કરી દઉં. જાદવ કી સભા. તો કઈ છે? જા ઉપરથી ભાઈ જાતિવાચક, જાતિવાચક સંજ્ઞા, બરાબર. સંજ્ઞામાં બધાની વાહ આવશે ભાઈ. શું આવશે? જાતિવાચક. દ ઉપરથી દ્રવ્ય સંજ્ઞા, વ ઉપરથી વ્યક્તિ વાચક સંજ્ઞા, કી ઉપરથી ક્રિયા વાચક સંજ્ઞા, સા ઉપરથી સમૂહ વાચક સંજ્ઞા અને ભાવ ઉપરથી ભાવ વાચક સંજ્ઞા. તો આ જાદવકી સભા ઉપરથી જાતિવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, ક્રિયાવાચક, સમૂહવાચક અને ભાવવાચક આવી કેટલા પ્રકાર ભાઈ? તો કે 5 પ્રકારની અને એક વચમાં એટલે 6, 1 2 3 4 5 અને 6 પ્રકારની સંજ્ઞાઓ
તમારે યાદ રાખવાની. 9મા નંબરે લેવા જાઓ, બરાબર, 6 પ્રકાર. એટલે અહીંયા ભાઈ છગડો 6 પ્રકારની સંજ્ઞા આવે. 9મા નંબરે શું લેહો તમે? તો 9મા નંબરે ભાઈ સર્વનામ. સર્વનામ જેને નામના બદલે વાપરવામાં આવે. નામના બદલે વાપરવામાં આવે. કઈ રીતે ભાઈ નામના બદલે? તો જોઈ લો અહીંયા. આ ભાઈ નામ થાય, અહીંયા જાતિવાચક નામ હોય, દ્રવ્યવાચક નામ હોય. જેમ કે અહીંયા તમે લીધો લોટ લીધો, પછી ઘી લીધું, બરાબર. આ બધાને ઘી ને એ બધું દ્રવ્યવાચકમાં આવે. તો દ્રવ્યવાચક ન કેવું હોય તો મેં તે લીધું હતું, મેં તેટલું લીધું હતું, બરાબર, તેટલું તે. આવો બધું જે વ્યક્તિ, જેમ કે રમેશ છે, રમેશનું નામ ન બોલીએ, કોઈ વ્યક્તિવાચક સંજ્ઞામાં લઈએ. રમેશ, રમેશ રમતો થો. આમ મેં કીધું રમેશ રમતો થો, તો હું અહીંયા ક્યારેક સર્વનામ વાપરવું હોય ને તો હું રમેશ માટે તે વાપરી શકું. તે રમતો થો, તે રમતો થો, બરાબર. તો રમેશની જગ્યાએ હું તે વાપરી શકું તો એ મેં સર્વનામ વાપર્યું કહેવાય. શું કહેવાય? કે ભાઈ રમેશ ન વાપરતા એની જગ્યાએ હું તે વાપરું તો તેને સર્વનામ કહેવાય. સર્વનામના એક્ઝેક્ટ યાદ નથી, પણ 6 જેવા પ્રકારો આવે છે કે સર્વનામને 6 રીતે અલગ અલગ રીતે, એકાદ બે આવડે એ અત્યારમાં લખી દઉં તમને. પહેલું છે વ્યક્તિવાચક સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ. જાતિવાચક સર્વનામ નહીં, પણ દ્રવ્યવાચક સર્વનામ. એ બધામાં ભાઈ આપણે કહીએ કે ને કે 1 લીટર પેટ્રોલ લાવ્યો હતો, બરાબર, તો હું તેટલું પેટ્રોલ લાવ્યો હતો. એમ કહીએ કે ક્રિયાવાચકમાં તે ક્રિયાવાચક સર્વનામ એ આવીએ કે ભાઈ કયું આવીએ કે ક્રિયાવાચક સર્વનામ. સમૂહવાચક સર્વનામ. સમૂહવાચક સર્વનામ. નિલેશ, સુરેશ ને મહેશ, બરાબર. સમૂહ વ્યક્તિવાચક સર્વનામમાં ભાઈ આ એવી રીતે કહી શકાય. સમૂહમાં એમ કહેવાય કે ઘણા બધા બકરા, બકરાના અલગ અલગ, અથવા તો સિંહનું મોટું ટોળું જતું હોય, એમાં સિંહના અલગ અલગ નામ આપેલા હોય, અને આપણે એમ કહીએ કે ભાઈ સિંહના આટલું બધું મોટું ટોળું હતું, તો કહી શકાય સમૂહવાચકમાં નહીં આવે, પણ સર્વનામ, બરાબર. ત્યારબાદ 20મા નંબરનું આવશે સર્વનામ, પછી જોડણી. શું આવશે ભાઈ? જોડણી વિશે માહિતી. ભાઈ જોડણીમાં ખાસ ધ્યાન રાખજો, લગભગ મારું માનવું છે 27 જેટલા નિયમો આમાં આવશે કે ભાઈ જોડણીને લખવી કેમ. પરી હું લેવા આમ જ લખાય, પરી, બરાબર. તો આની આ નિયમો 27 જેટલા નિયમો. નિયમ હું નિયમો નહીં, નિયમો. કારણ કે એક પર્ટિક્યુલર નિયમ ઉપર જ તે નિયમો બનતા હોય, એટલે નિયમ યાદ રાખશું. કેટલા? તો 27 જેટલા નિયમો. અહીંયા એક પદ પ્રધાન સમાસ, અન્ય પદ પ્રધાન સમાસ અને એક સર્વપદ આવી ગયું છે ભાઈ? નથી આવ્યું, એટલે સર્વપદ પ્રધાન આવશે ભાઈ. સર્વપદ પ્રધાન સમાસ આ અહીંયા આવશે ભાઈ, કારણ કે એક પદ પ્રધાન સમાસમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ એની ગૌણ હોય. સર્વપદ પ્રધાન સમાસમાં 2 પદ એકબીજાને ટક્કરના હોય, એટલે એને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય. અને અન્ય પદ પ્રધાન એટલે કે ભાઈ બેમાંથી એકેની પ્રમુખતા ન હોય, અન્ય કોઈની પ્રમુખતા હોય, એને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. અને અલગ અલગ કેટેગરી વાઇઝ વહેંચેલા હોય. પછી જોડણીના ભાઈ નિયમો તમારે યાદ રાખવા પડશે. આ થોડીક અઘરો ટોપિકમાં માનશો, બરાબર. જોડણી એક અલંકાર અને એક છંદ. અહીંયા છંદ. આ જે ટોપિક છે ને એ થોડાક વધારે, આને તો જો આ મેં તે જાજુ પ્રિપેર નથી કર્યું, નકર આના નિયમ રાખવા યાદ એટલા બધા અઘરા નથી, કારણ કે આની ઉપરથી બનેલા, બરાબર. બાકી આ
જે હું આ જે માર્કિંગ કરું છું ને, આ જે ટોપિક છે જોડણી છે, છંદ છે, અલંકાર છે, સંધિ છે, પછી સમાસ છે, બરાબર, આ ટોપિક તમારે ખાસ પાકા કરવાના, બરાબર, જોડણી, છંદ, સમાસ, સંધિ, અલંકાર, બરાબર છે. પછી આગળ જાઓ તો 21 વાક્યના પ્રકારો, બરાબર, વાક્યના પ્રકારો, પ્રશ્નાર્થ વાક્ય ને આપણે કહેવાય ને ક્વેશ્ચન ટેગ, એને પ્રશ્નાર્થ વાક્યો, પછી વિધાન વાક્યો, કર્તરી વાક્યો, કર્મણી વાક્યો, આ બધા વાક્યના અલગ અલગ જે પ્રકારો છે એને તમારે યાદ રાખવાના. આ ભાઈ વાક્યના પ્રકારો. આ જાદવ કી સભા એ પણ યાદ રાખી લેવાનું ભાઈ. સંજ્ઞાના 5 અને 6 પ્રકારો. આ કી છે ને ભાઈ મોટા ભાગે પૂછાતું નથી, પણ મારે આજે ભણવામાં જે આવ્યું છે, જે કહેવાય ને કે ઓવરવ્યૂમાં, આને બહુ આપણે ભણવામાં નહીં લઈએ, પણ અહીંયા મેં તમને બતાવી દીધું છે કે ક્રિયાવાચક સંજ્ઞાએ આવે, બરાબર. કોઈ ક્રિયા ધાતુ દર્શાવે તો એને ક્રિયાવાચક સંજ્ઞામાં લઈ શકાય. વાક્યના પ્રકારો 21, બરાબર. વાક્યમાં કર્તરી, કર્મણી ને આવા બધા જે વાક્યો આવે છે એનો સમાવેશ આ વાક્યના પ્રકારોમાં થઈ જશે. 22 નંબરે લેવા જઈએ તો હવે આપણા દેશી ઓલા ઉપર આવી જઈએ, બરાબર. રૂઢિપ્રયોગ લઈ લો. 23મા નંબર ઉપર રૂઢિપ્રયોગમાં જ ખબર છે ને ભાઈ, રૂઢિપ્રયોગ જે રૂઢિઓથી કહેવાતા જે વાક્ય પ્રયોગમાં આવે છે એને, અને કહેવત, આ બહુમાં બહુ સામ્યતા છે. કહેવત છે ને ભાઈ એ આમ નામ જરા બોલચાલની ભાષામાં કે આમ કહેવાય છે, એમ મોરના ઈંડા ચિતરવા ન પડે એમ કહેવાય છે, બરાબર. તો એ કહેવતમાં થાય કે ભાઈ મોરના ઈંડા ચિતરવા ન પડે. એ કહેવત અને રૂઢિ રૂઢિ આવેલી વસ્તુ હોય એને હેમાં લે રૂઢિપ્રયોગમાં. કહેવત અને રૂઢિપ્રયોગ આ બેયની બહુ સિમિલરિટી તમને જોવા મળશે ઘણીવાર, બરાબર. તમને ક્યારેક એમ થાય કે આ રૂઢિપ્રયોગ છે, ક્યારેક એમ થાય કે આ કહેવત જ છે. એ આપણે વિસ્તારથી આ બે ટોપિક ઉપર ચર્ચા કરીશું. અહીં ક્યાં રૂઢિપ્રયોગ, અહીં ક્યાં કહેવત. પછી 24મા નંબર ઉપર શું આવશે તો કહેવત આવી ગઈ, રૂઢિપ્રયોગ આવી ગયા, તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, માટે એક શબ્દ. મોટો શબ્દ હોય, આ શબ્દનો બનેલો એક સમૂહ હોય, એની માટે એક કોઈ શબ્દ પ્રયોજાય થતો હોય તો એને શબ્દ સમૂહ માટે એક શબ્દ એમ કહી શકાય. પછી 25મા નંબરે મોટો શબ્દ હોય કે ભાઈ એમ કહી શકાય કે માણસોને બેસવા માટેનું એક ઘણા બધા માણસોને બેસવા માટેનું એક સ્થળ, તો એને આપણે ઓટલો તરત કહીએ, બરાબર. જ્યાં ભેગા થતા હોય ચોરો કહીએ ઘણી વાર. માણસોને એકઠા થવા માટેનું સ્થળ તો ચોરો, એવી રીતનું કહીને. અને શબ્દ સમૂહ હોય એની માટેનો કોઈ એક શબ્દ તમારે પ્રયોજવાનો હોય. લાંબુ વાક્ય એનો ટૂંકા એક શબ્દમાં ખાલી તમારે પ્રયોગ કરવાનો હોય. ભેંસોને બાંધવા માટેનું સ્થળ તો ગમાણ, બરાબર. તો ગમાણી છે એ ભલે દેશી શબ્દ રહ્યો આમ કહેવાય ને, તો પણ એ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં તમે લઈ શકો. પછી સમાનાર્થી, પછી વિરુદ્ધાર્થી, બરાબર છે. રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સમાસ આવી ગયો, બરાબર. છંદ આવી ગયો છે, વિરુદ્ધાર્થી. પછી 27માં વિરામ ચિહ્નો. જો ભાઈ ચિહ્નો આમ જ લખાય. ચિહ્ન લખવું હોય ને તો ચિહ્ન બે રીતે, ચિહ્ન આવી રીતનું લખાય. કોઈ દે ચિહ્ન આમ ન લખી નાખતા, આ ખોટું છે, બરાબર, આ સાચું છે. ચિહ્ન આમ લખાય.
ભાઈ કાલના લેક્ચરમાં એક આઈ બરોબર આપણે રહી ગયું હતું, તમને યાદ કરાવી દઉં. આઈ બરોબર મેં વ્યાજ મુદ્દલ લખાયું હતું. આ એક તમારે સુધારવાનું છે. આઈ બરોબર વ્યાજ મુદ્દલ ન આવે, ખાલી વ્યાજ આવે. વ્યાજ મુદ્દલ માટે એ આવે. એ બરાબર વ્યાજ અને મુદ્દલ. આ એક કાલમાં ભાઈ સુધાર કરી લેજો. તમે ભલે ન જોયું હોય પણ હું મારો વિડીયો એકવાર અપલોડ કર્યા બાદ એને એકવાર ચકાસતો હોઉં કે આ એટલે મેં વ્યાજ મુદ્દલ કાલમાં લખાવેલું છે ગણિતના લેક્ચરમાં, એ જરાક જોઈ લેજો. આઈ બરોબર વ્યાજ આવે અને એ બરોબર વ્યાજ મુદ્દલ આવે. એટલે તમે જ્યારે સૂત્ર મેકો ત્યારે સૂત્રમાં જો તમારે મેળવવું હોય કે વ્યાજ ને મુદ્દલ બે ભેગું થઈને કેટલું આવે, તો તમારે એ બરાબર વ્યાજ એટલે આઈ અને પ્લસ મુદ્દલ એટલે પી, આનું સૂત્ર થાય. બરાબર. આ કાલના લેક્ચરનો એક રહી ગયેલો પોઈન્ટ, ભલે તમે કોઈ ધ્યાન નહીં દીધું હોય પણ આ મેં લેક્ચર મારો જોયો ત્યારે મને ખબર પડી આ વસ્તુ રહી ગઈ હતી ભાઈ. સમાસના 3 પ્રકારમાં આ પ્રકાર નીચે આવશે, એ એક યાદ રાખી લેજો. હવે કોઈ પણ વસ્તુ જો આજમાં એમ હોય કે ભાઈ આ ભાઈ મેન મોઢે ભણાવવાનું અથવા તો કાંઈ પણ નહીં જોઈને એનું તાત્પર્ય શું છે. મેં થોડાક સમય પહેલાં લગભગ આ વિચાર જ્યારે મેં શરૂ કરવાનો કર્યો તે પહેલાં એક વસ્તુ સાંભળી હતી કે આ વસ્તુ જો તમે મોઢે કોકને કહો તો એને ઇફેક્ટ વધારે પડે. આના વસ્તુ હું બુક લઈને અહીંયા જોઈન કરાવી શકું પણ એનો એટલો બધો ઇફેક્ટ નહીં પડે. આમાં એકાદી ભૂલ કદાચને, જોકે મેં નથી રહેવા દીધી કે ભાઈ આમાં કાંઈ પણ ભૂલ ન થાય એની માટે પ્રિપેર કરતા હોઈએ છીએ, પણ કોઈક ભૂલ રહી જાય. જો અહીંયા એક ભૂલ હતી કાલના લેક્ચરમાં તો તમને કહી દીધી કે ભાઈ ભૂલ અહીંયા હતી, જેથી કરીને કોઈક યોગ્ય વ્યક્તિ જોતો હોય તો એને આપણે માંથી કાંઈ ખોટું શીખી ન જાય એના માટે. તો આવતા લેક્ચરમાં મળીએ. આ વિડીયો જો આવી રીતે ગમતા હોય તમને તો આપણી ચેનલને લાઈક બરાબર સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આભાર તમારો બધાનો. મળીએ આવતા લેક્ચરમાં.